જિલ્લામાં ચોમાસાની નિરાશાજનક શરૂઆતથી ખેડૂતોમાં ચિંતા વધી છે। જૂન મહિનો પૂર્ણ થવા છતાં વરસાદ ન પડતા માત્ર 10% વિસ્તારમાં જ વાવેતર થઈ શક્યું છે। લાખો રૂપિયાનો ખર્ચ કરીને તૈયાર કરેલા ખેતરો અને બિયારણ હવે જોખમમાં છે। વરસાદ વધુ મોડો પડ્યો તો પાક ઉત્પાદન સાથે પશુઓના ઘાસચારાની પણ ગંભીર સમસ્યા ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોનું કહેવું છે કે જો આગામી 10 દિવસમાં વરસાદ નહીં પડે તો મોટો આર્થિક ફટકો પણ પડી શકે છે। બધા તકલીફ પડે સાહેબ, વરસાદ વરાતો નહીં, ટ્રેક્ટર વાળા લોહી પીવે છે સાહેબ। 500 ભેંસી છે મારા પાસે, 8-9 જણાને હાજણ છે। ખેતરમાં તો વરસાદ વરસાદમાં શું વાવેતર કરે? વરસાદ વાવેતર કરે ને આટલા વરસાદે શું થાય? બીજવારા મોંઘા 1200 નો ભાવ છે। અને દર વર્ષે આ વખતે તો વરસાદ થઈ જતો, પણ આ વખતે તો ખૂબ ખેંચાણું છે। અને જો હજુ 15 દિવસ જો વરસાદ ના થાય તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થાય એવું દેખાય છે। જેમ કે ઢોરને ઘાસચારો છે જ નહીં, એટલે ખૂબ તકલીફમાં છે। એટલે આના વિશે સરકાર કંઈક વિચારે। વરસાદ ખેંચાતા ખરેખર ખેડૂતોને અત્યારે બહુ તકલીફ પડી રહી છે। ઢોરા માટે ઘાસ નથી, અને બીજું પાણી ખાસ કેનાલનું એટલું બધું મળતું નથી ટાઈમસર, એટલે ખેડૂતો અત્યારે બહુ દુઃખી છે। ને હજુ જો 15-20 દાડા વરસાદ ના આવે તો મને એવું લાગે છે કે દુકાળ પડે અને ખેડૂતો ખરેખર રખડી જાય એવી પરિસ્થિતિ લાગે। અને સરકારને આ વિશે થોડુંક વિચારે તો બહુ સરસ સારું કહેવાય। અત્યારથી વરસાદની બહુ ખેંચ છે, ઢોરને ચારાની બહુ તકલીફ છે, બરાબર। એટલે ખેડૂતો બહુ મુશ્કેલીમાં છે। હાલમાં તો કોઈ વાવેતર થયું નથી, વરસાદ બહુ ખેંચાણો છે એટલે બહુ તકલીફ જેવું છે।